ખેડા જિલ્લામાં રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ આંદોલનના માર્ગ અપનાવ્યો છે। ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા નડિયાદ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ આમરણાંત ઉપવાસ પર બેઠા છે। તેમનો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓના નિર્માણમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। તો કોંગ્રેસ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી અને રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે। આમરણાંત ઉપર પર બેસવાનું કારણ એ છે કે આ શાસકો બહેરા મૂંગા અને આંધળા થઈ ગયા છે। ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાએ રજૂઆતો આવે છે, કાર્યકર્તાઓની રજૂઆતો આવે છે કે અમારા વિસ્તારમાં જે પણ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તા બની રહ્યા છે એમાં દેખીતી રીતે ભ્રષ્ટાચાર થાય છે। 2 મહિનામાં 3 મહિનામાં નવા બનેલા રસ્તાઓ તૂટવા માંડે છે। આરસીસી રોડ જે બને છે એની બાજુ સાઇડ શોલ્ડરિંગ તો ક્યાંય કરવામાં, આખા જિલ્લામાં ક્યાંય કરવામાં નથી આવતું। અને આ નડિયાદ વિધાનસભા લાગે, અહીંયા મારું કણજરી વતન છે। હવે મારા કણજરી વતનમાં પણ આ 12 રસ્તાઓ જે બન્યા જિલ્લા પંચાયત હસ્તક જે હતા એ રસ્તાઓ, આ તમામ રસ્તાઓ 2-3 મહિનામાં તૂટવાની શરૂઆત। આજથી લગભગ 6 મહિના પહેલાં જિલ્લા પંચાયતના આરએમબી દ્વારા કણજરી વિસ્તારને નડિયાદ શહેરને જોડતા, વડતાલને ધામને જોડતો, દાડી યાત્રાને જોડતા, કણજરીથી બેચરપુરાને જોડતો, કણજરીથી આણંદપુરાને જોડતા, કણજરીથી રાજનગરને જોડતા તમામ 12 રસ્તાઓ જે 12 કરોડ રૂપિયાના ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા એ રસ્તાને 6 મહિના થયા। રસ્તો બન્યાને હાથે હજુ તો 6 મહિના થયા નથી અને તમામ રસ્તાઓ પર તૂટી જવા બિલકુલ બિસ્માર હાલતની અંદર છે। બીજું કે સાઇડ શોલ્ડરિંગ જે કરવામાં એની અંદર એસ્ટિમેટની અંદર છે જ, અને મેં જાતે સ્થળ તપાસ કરી છે, કોઈ પણ રસ્તા ઉપર સાઇડ શોલ્ડરિંગ કરવામાં આવ્યું નથી। અને વારંવાર અમારા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ રાણાએ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી। એના અનુસંધાને લઈને આજે મહેન્દ્રસિંહ રાણા આમરણાંત ઉપવાસ પર જ્યાં સુધી આ રસ્તાનો નિકાલ નહીં આવે અને સમારકામ નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહેશે।